લાલ ચટાક ટામેટાની ખેતી પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ટામેટાની મબલક ખેતી પર સુકારા નામનો રોગ ત્રાટકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં 4000 હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે। આ ટામેટા પર અચાનક સુકારાનો રોગ આવી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને ટામેટામાં સુકારો આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ટામેટા પાછળ કરેલ ખર્ચ નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી। ટામેટા જોઈને લાગી રહ્યું છે કે કેટલાક ટામેટા મુરઝાઈ ગયા છે તો કેટલાક ટામેટા લીલા જ રહી ગયા છે। ટામેટાની બાગાયતી ખેતીમાં અચાનક રોગ આવી જતા મહેનત અને ખર્ચ માથે પડ્યો છે। ઉપરથી હાથમાં આવેલા સારા ટામેટા વેચવા જાય તો તેમને ભાવ નથી મળતો, એટલે જગતનો તાત હવે કરે તો કરે શું તેવી સ્થિતિમાં છે। જગતનો તાત એક આશ રાખી રહ્યો છે કે તેમને થઈ રહેલી ખેતીમાં નુકસાનીનું સર્વે કરી થોડું ઘણું નુકસાનીનું વળતર આપવામાં આવે। હવે પહેલા ટામેટા હમ કરતા હતા, એમાં બધા ઘણા રોગો આવી જાય ને ટામેટાનો કોઈ ભાવ નહીં મળતો, એટલે પછી અમે એને હેલું કરી દે। દોરી છે એવું તેવું બધું ઘણું મોંઘું હોય ને, 2-7 લાવવાનું 150-200 રૂપિયા ખાલી દવાના એક પંપના લે, તેવા 5 પંપ સાટી કઈ જાય પૈસા, એવી રીતનું છે। એટલે હવે મકઈનું વાવેતર ઓણ કરી દીધું, ઓણ સાલ મેં કર્યું નહીં। કોકડવો આવે છે, પછી એકદમ એવું રોગ આવે ને એટલે પીળાથી આખા ટામેટા પીળા થઈ જાય, ના રહી જાય, ભાવ નહીં મળે, બધા થોડા બગ થઈ જાય એમ। પણ ટામેટું તો એવું રોગ આવી જાય ને તે આટલું જ ટામેટું રહે, બધું પીળું થઈ જાય, આખો પીળો સોડવો થઈ જાય, નહીં કશું નહીં ને એ બધું આખા ખેરાઈ જાય, નીચે જ પડી જાય। તે ટામેટીનો રોગ આવે ને એ બધા એવું છે। આદિ કા આસા બધા ટામેટા કોઈ બી કરે ને ડાબે ને આતો ઉપર કશું આવતું ને તેટલું જ આવી રહે, ગાડું હા ઉપર આવતું ને સરકાર મદદ કરે રે તાર કશું મદદ નહીં કરતી સરકાર, કોઈ નહીં જોવા આવતું, અધિકારીઓ નહીં જોવા આવતા કોઈ। હા કોઈ આવતા નહીં, તે કોઈ દિન અધિકારી કોઈ ચેક નહીં કરતા, કોઈ ફાળવા નહીં આવતા। તે આ ટામેટા લગભગ 10 વર્ષથી જેવા કરીએ, પણ એમાંથી આ બધું કઈ મળતું નહીં એમ, બધો સુકારો લાગી જાય ને એવું થાય બધું ને। તાર લગભગ 4-5 હજાર રૂપિયાની તારે જ આવે, 10-15 હજાર રૂપિયાની દોરી જ થઈ જાય। એમાં દવાનો ને એવો બધો ખર્ચો કરવા જાય તે 35-40 હજાર રૂપિયાનો જેવો ખર્ચો થઈ જાય, એમાં તો કઈ વળતર નહીં એમ, વર્ષોથી નુકસાન જ આવે। અધિકારીમાં કઈક જાણ કરીએ પણ કોઈ જોવા નહીં આવતા, હાલત બહુ ખરાબ જ થાય વળી। અને એમાં કોઈ રજૂઆત કરે તો જોવા આવેલા હોય તો સારું રહે, એમ અધિકારી કોઈ આવતા નહીં। હવે કઈક સરકાર કઈક વળતર હાલે તો સારું વળે, નાના ખેડૂત ઉપર બહુ તકલીફ પડે એમ આમાં, તો એમાં જ તકલીફ વધારે પડે, લગ્ન પ્રસંગ કરવા હોય એમાં તો તકલીફ જ પડે ને। આમાં કોઈ ઉપયોગ જ નહીં આવતો, તે કઈક આવક આવવા જોવે ને એમ, થોડો ઘણો આવકમાં કશું નહીં એમ ના થતી ને। ખેતી કરી તે ટામેટા કઈ વાર થયા નહીં, બોસરાઈ જ્યાં ને અમારી મહેનત કેટલી થઈ, અમ બધું દોરી લાવ્યા, બધું બાંધ્યા, અમારી મહેનત કઈ નહીં વળતી, બધી બાદલ છે, જે ખર્ચ કરે તે કઈ નહીં હાલે રહેતું ને મહેનત કઈ નહીં, એમ બધી ઘણી સાકરી કરી, દવા સાંટ્યા બધું, પણ કશી મોટા થયા ને છીના હેરી જ્યાં બધા બોસરાઈ જ્યાં 13 વર્ષની કઈ ઉપત મળતી નહીં, નમ કર્યા હેદરિયા કશું નહીં હાલે। ખેડૂતોને ટામેટાના ભાવ ઓછા મળવા, તેમજ ટામેટાની અંદર રોગ અને જીવાત આવવી, આ 2 પ્રશ્નો પત્રકારના માધ્યમથી અત્રે મળેલ છે। તે બાબતે આપણા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 4000 હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર થાય છે। એમાં 80થી 90% વાવેતર આપણા જિલ્લાના ખેડૂતો ચોમાસાની અંદર કરે છે, જૂન જુલાઈની અંદર ટામેટાનું વાવેતર કરતા હોય છે। હવે ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ રોગ જીવાત મળવાની વાત કરીએ તો સૌપ્રથમ તો ખેડૂતોના ટામેટાના વાવેતર એક જ સમયે કરે છે આપણા ખેડૂતો, જિલ્લાના ખેડૂતો, કારણ કે જૂન જુલાઈની અંદર વાવેતર કરે તો બધા જ ખેડૂતો જૂન જુલાઈની અંદર જ વાવેતર કરવા માંડે છે। જ્યારે એમનું ફળ જ્યારે ફ્રૂટિંગ થાય, જ્યારે ફળ પાકે
ત્યારે બધા જ ખેડૂતોને એક સરખું હાર્વેસ્ટિંગ આવે છે. એક જ સમયે બધા ખેડૂતોનું હાર્વેસ્ટિંગ આવે છે. એક સમયે હાર્વેસ્ટિંગ આવવાના કારણે માર્કેટની અંદર આ માલનો ફુગાવો, ટામેટાના ફળનો ફુગાવો વધી જાય છે. ટામેટાના ફળના ફુગાવાના વધવાને કારણે ખેડૂતોને ટામેટાનો ભાવ ઓછો મળે છે. આ મુખ્ય કારણ એક સમયે ટામેટું બજારમાં આવવાને કારણે ભાવ ઓછા મળે છે. આના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ કે એક સમય, ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેતર કરતા હોય તો 2 મહિના અથવા પિયતની સુવિધા હોય તો 1-2 મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા 2 મહિના લેટ વાવેતર કરે ખેડૂતો. જો આમ કરે તો ખેડૂતોને ભાવ પણ સારા મળી શકે અને આ ભાવ સારા મળી શકે. તેમજ રોગ જીવાતની વાત કરીએ તો ખેડૂતો કેવા પ્રકારનું બિયારણ અથવા ધરુનું પસંદગી કરે છે, ક્યાંથી ધરું લાવે છે, કેવા વિસ્તારમાંથી ધરું લાવે છે, એની ઉપર આધાર રાખે.